ખરાબ રસ્તા અને વારંવાર પડતા ભૂવાઓના કારણે અમદાવાદ વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભૂવો અને રસ્તા પર પડેલા ખાડાના કારણે પારસનગર વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી ટ્રાફિક જામ થાય છે। સૌથી મોટી વાત તો એ છે કે 7 દિવસ પહેલા પડેલા ભૂવાનું 2 દિવસ પહેલા જ કામ શરૂ થયું અને આ તંત્રની બેદરકારી પર સ્થાનિક લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે। સ્થાનિક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે પહેલા નાનો ભૂવો પડ્યો હતો અને તે તંત્રને નજરે ન આવ્યો અને તે જ ભૂવાઓ મોટું સ્વરૂપ ધારણ કરે છે। ટ્રાફિકના કારણે 1-2 મિનિટના રસ્તા પર 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે। ભૂવાને કારણે અત્યારે રાત દિવસ પરેશાની છે। ટ્રાફિક એટલો થઈ જાય છે, વચ્ચે BRTS રોડ છે એટલે મોટા વાહનોને જવામાં બહુ તકલીફ છે। અમે અહીંયા ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહીએ છીએ। 1 મિનિટ થાય રસ્તો ક્રોસ કરતા વ્હીકલ સાથે, 2 વ્હીલરમાં કે 4 વ્હીલરમાં, પણ અત્યારે ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ અમારી થઈ જાય છે। ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહું છું। છેલ્લા અઠવાડિયાથી આ ભૂવો પડ્યો છે, પણ લગભગ મને આગળના ક્રોસિંગથી અને અહીંયા મારા એપાર્ટમેન્ટ સુધી આવતા મને લગભગ 15 થી 20 મિનિટ થઈ જાય છે। મેગા સિટીથી મેટ્રો સિટી તરફ આગળ વધતા અમદાવાદની સૌથી મોટી સમસ્યા ચોમાસું છે। ચોમાસાના સમયમાં રસ્તા પર ભૂવા પડવાના સિલસિલા યથાવત છે અને છેલ્લા ઘણા સમયથી કામ ન થયું હોવાને કારણે પરેશાન જનતા છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો, આ જનતા છે કે જે ટ્રાફિકમાં પરેશાન થઈ રહી છે। ગણેશ ચતુર્થીનો અવસર છે અને આજે રજાના માહોલ વચ્ચે ખાસ કરીને ટ્રાફિક સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને તેની પાછળનું કારણ ભૂવો છે। છેલ્લા 7 દિવસથી ભૂવાનું કામકાજ ન થયું હોવાને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। અત્યારે તો સવારનો સમય છે, રજાનો દિવસ છે, પરંતુ સાંજના 7 વાગ્યા બાદ સૌથી વધારે ટ્રાફિક આ વિસ્તારમાં થતો હોય છે। રસ્તાઓ ખરાબ છે અને બીજી તરફ ભૂવાનું સમારકામ જલ્દીમાં જલ્દી ન થતું હોવાને કારણે ટ્રાફિકને કારણે પણ ખાસ તહેવારનો સમય છે, સૌથી વધારે લોકોનો બગડી રહ્યો છે। કેમેરામેન ગંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અત્યારે પારસનગરમાં પણ 500 મીટરના અંતરે જ પડેલા બીજા ભૂવાનું હજુ પણ સમારકામ પૂર્ણ નથી થયું। 15 દિવસ જેટલો સમય થતાં પાલિકાનું કોઈ એક્શન નથી। પારસનગરમાં ગુજરાત હાઉસિંગની રીડેવલપમેન્ટ સ્કીમ પાસે ભૂવો પડ્યો છે। ભૂવો પડતા બંને બાજુ પતરા મારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। આસપાસની 7 સોસાયટીના 8000થી પણ વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। યોગેશ્વર, મારુતિ, આકાશગંગા, ગાયત્રી અને બીજી હાઉસિંગ સોસાયટીની આમ જનતાને પારાવાર મુશ્કેલી પડી રહી છે। છેલ્લા 15-20 દિવસથી આ પડેલો ખાડો હજુ સુધી કોઈ સત્તાવાળાઓ કે બિલ્ડર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી। શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બી આમ જનતાને, વૃદ્ધ માણસોને ફરીને જવું પડે છે। અમદાવાદના પારસનગર વિસ્તારથી શાસ્ત્રીનગર જવું હોય તો ખૂબ જ આકરું પડશે। અમદાવાદના પારસનગરની 5 થી 7 સોસાયટી, જેમાં 8000થી વધારે લોકો રહે છે, આ તમામ લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે, જેની પાછળનું કારણ આ બેરિકેડ છે અને આ ભૂવો છે। છેલ્લા 15 દિવસથી આ ભૂવાનું કામ પૂરું થયું નથી અને તેને કારણે બેરિકેડ મારી દેવામાં આવ્યા છે, પતરા મારી દેવામાં આવ્યા છે, એટલે ત્યાં મેઇન રોડ ઉપરથી ટ્રાફિક ડાયવર્ટ જો આ બાજુ કરવો હોય તો ખૂબ જ મુશ્કેલી નડી રહી છે। બીજી તરફ આપ જુઓ તો ખાસ કરીને કામ ચાલી રહ્યું છે અને આ કામ કન્સ્ટ્રક્શનનું છે। વન ટ્રી પ્રોજેક્ટ સાથે જોડાયા છે પર્યાવરણવિદ પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશનના સ્થાપક। સૌને નમસ્કાર। હું 11 વર્ષીય સામાજિક ઉદ્યમી અને પર્યાવરણવાદી છું। હું પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન અને ગ્રીન પિલરની સ્થાપક છું। હું તમિલનાડુના ચેંગલપટ્ટુથી છું અને હું પ્રકૃતિ પ્રેમી છું। હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ, મધમાખીઓના ગુંજરાવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું। 6 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં 1,50,000થી વધુ વૃક્ષો વાવ્યા છે। મને 18 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો, જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે આ મારા માટે એક પ્રેરણા હતી। પ્રોજેક્ટ વન ટ્રી નામ સૂચવે છે એક વૃક્ષ કેવી રીતે પર્યાવરણમાં ફરક લાવી શકે। આપણે સમજવાની જરૂર છે કે જો આપણે કુદરત તરફ એક પગલું ભરીએ તો તે આપણી તરફ હજારો ડગલા દોડીને આવશે। યોગ્ય માટી, યોગ્ય બીજ, યોગ્ય વાતાવરણ બધું જ મહત્વપૂર્ણ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ માટે પ્રેમ, કરુણા અને આરાધના।
આપણે એક વૃક્ષ વાવીએ કે 100 વૃક્ષો, આપણી સફર પર્યાવરણને લઈને અઘરી તો છે જ, પરંતુ આપણું શીખવાનું મૂલ્ય વધવાનું છે. યુવાનો તરીકે આપણી પાસે જે ઉત્સાહ છે, આપણી પાસે સાહસ શક્તિ છે, આપણી પાસે જે સર્જનાત્મકતા છે, જો આપણે આ શક્તિઓને આપણી પૃથ્વીના ભલા માટે ઉપયોગ કરીએ તો તેનો પર્યાવરણ પર અદ્ભુત પ્રભાવ રહેશે. દરેક ખડકને આપણે બચાવી શકીએ છીએ અને તેનાથી પર્યાવરણને ફાયદો થાય છે. પ્રોજેક્ટ વન ટ્રી ભારતના સમુદાયને પુનર્જીવિત કરવામાં ચોક્કસપણે સારી ભૂમિકા ભજવશે. પાણી ભરાયા. વરસાદ બંધ થયા બાદ 5 કલાક પછી પણ પાણી ઓસર્યા નથી. આજોલ લોધરા રોડ અને પાલડી દેલવાડા રોડ વચ્ચેથી ચરાડા ગામ પસાર થાય છે. વરસાદી પાણીનો નિકાલ નહીં થતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. ચરાડા ગામમાં પાણી ભરાયાની સ્થિતિને પગલે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. સ્મશાન યાત્રા પણ ટ્રેક્ટરમાં લઈ જવાની ફરજ પડી હતી. ટ્રેક્ટરની ટ્રોલી સુધી પાણી ફરી વળતા ખાટલામાં નનામી મૂકીને લઈ જવામાં આવી હતી. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય તેવી લોકોએ માંગ કરી. હવે ગાંધીનગરના સમો ગામના હાલ જુઓ. સમોમાં વરસાદે તારાજી સર્જી છે. અહીં 100 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સમો ગામનો રસ્તો બેટમાં ફેરવાયો છે. ખેતરમાં જવા માટે પણ લેવો પડે છે ટ્રેક્ટરનો સહારો. લોકોનું કહેવું છે કે 1997માં પણ આવી પરિસ્થિતિ થઈ હતી. હજુ સુધી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. સમગ્ર ગામમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરમાં જવામાં ભારે મુશ્કેલી પડે છે. ઘરમાં સાપ આવતા દહેશત ફેલાઈ છે. કાચા મકાનની દિવાલ તૂટી પડતા નુકસાન થયું છે. તો વરસાદથી દહેગામના હાલ બેહાલ થઈ ગયા છે. દહેગામના ગરકાવ થયા છે. દહેગામનું નાની માછંગ ગામ પાણીમાં ડૂબી જતા લોકોને પાણી વચ્ચે દિવસો પસાર કરવાની નોબત આવી છે. ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થતા લોકો પરેશાન થયા છે. અનેક લોકોને સલામત સ્થળે ખસેડવાની જરૂર છે. ગામ લોકો તંત્રના મદદની જોઈ રહ્યા છે રાહ. ગાંધીનગર પંથકમાં સતત બીજા દિવસે મેઘસવારી આવી પહોંચી. ગાંધીનગર શહેર અને આસપાસના ગામડાઓમાં સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. માણસામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો, તો લોધરા, ઇટાદરા સહિતના ગામડાઓમાં પણ તોફાની વરસાદ પડતા હાલ બેહાલ થઈ ગયા હતા. લોધરા ગામના દ્રશ્યો જુઓ. ભારે વરસાદ બાદ લોધરા ગામમાં ભરાયા વરસાદી પાણી ભરાયેલા હોવાથી ગ્રામજનોને અવરજવરમાં પડી રહી છે હાલાકી. વળી રેલવેનું કામ ચાલુ હોવાથી ગરનાળામાં પાણી ભરાયા, સાથે ગ્રામજનો માટે ડાયવર્ટ કરાયેલા રસ્તા પણ પાણીમાં ગરકાવ થતા લોકો વરસાદ પડે ત્યારે ગામની બહાર નીકળી શકતા નથી. આ તરફ ગાંધીનગરના ઇટાદરા ગામના પણ હાલ બેહાલ થઈ ગયા. માણસાનું ઇટાદરા ગામ હજુ પણ જળમગ્ન છે. અહીંની બજારોથી લઈને લોકોના ઘર સુધી નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. ગુજરાતનો કોઈ એવો જિલ્લો, તાલુકો, ગામ કે શહેર નહીં હોય જ્યાં કોઈ વારદાત ન બની હોય. અને આવી જ કેટલીક વારદાતોના મૂળ સુધી પહોંચતી પોલીસ અને સત્ય બહાર લાવી